ની વાત કરીએ, આગ કાબુમાં આવી નથી। ટેક્સટાઇલ માર્કેટની વાત થઈ રહી છે અને 7 વાગ્યાથી સવારે જે આગ લાગી હતી, આસપાસમાં આગ વધુ પ્રસરી અને 12 કલાકથી આગ બેકાબુ છે। એક પછી એક દ્રશ્યો આવી રહ્યા છે, મોડી સાંજના દ્રશ્યો છે અને ત્યાં આગ લાગી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે। ચોતરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ફાયર બ્રિગેડના જવાનો પણ ઓક્સિજન માસ્ક સાથે આ કામગીરીમાં જોતરાયેલા છે, પરંતુ આ આગ હજુ પણ કાબુમાં આવી નથી। હાઇડ્રોલિક મશીનથી પણ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ દૂરથી દેખાતા દ્રશ્યો દર્શાવે છે કે હજુ પણ આગ કાબુથી બહાર છે। સહયોગી સાહિસ જગતાપ જોડાશે। સાહિસ, શું વર્તમાન સ્થિતિ છે આગની? બિલકુલ ચોક્કસપણે પ્રવીણ, હજુ સુધી આગ બેકાબુ જોવા મળી રહી છે, કારણ કે જે ઘટના બની છે તે વહેલી સવારે 8 વાગ્યાનો બનાવ જે છે તે શિવશક્તિ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો હતો। અત્યારે કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે, કારણ કે સતત ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી રહી। ચારે તરફથી ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 200 થી વધુ જવાનો જે છે તે કામગીરીમાં જોડાયા છે। બારડોલીથી 2 ગાડી બોલાવવામાં આવી છે, નવસારીથી 1 ગાડી બોલાવવામાં આવી છે। અદાણી એમએનએસ કંપની, ઓએનજીસી સહિત અલગ અલગ જે કંપનીની ગાડીઓ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પણ આગ બેકાબુ જોવા મળી રહી છે। જે પછાડનો ભાગ છે માર્કેટના, ત્યાં પણ હજુ સુધી આગ શરૂ હોવાનું સામે આવી રહ્યું છે। અત્યારે પણ ફાયરના જવાનો એક પછી એક પાણીનો મારો ચલાવી આગ પર સતત કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ જે આગના ધુમાડાના ગોટે ગોટા છે હજી સુધી પણ રાત્રે દૂર દૂર સુધી જોતા નજરે પડી રહ્યા છે। હાઇડ્રોલિક મશીનથી પણ કામગીરી કરવામાં આવી રહી છે, ઓક્સિજન મશીન પહેરીને પણ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। જી, કારણ શું છે આગ હજુ કાબુમાં નથી આવી? ત્યાંના અધિકારીઓ શું કહી રહ્યા છે? બિલકુલ ચોક્કસપણે જ્યારે જીએસસી દ્વારા અધિકારીઓ જોડે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે અધિકારી જણાવી રહ્યા હતા કે શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો છે અને તેના જ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પરંતુ પ્રવીણ, આજ માર્કેટની અંદર ગત રોજ પણ આગનો બનાવ બન્યો હતો। બેઝમેન્ટમાં આગનો બનાવ બન્યો હતો, જેની અંદર એક વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો અને જે ઓક્સિજનની કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે આગ ફરીથી લાગી હતી અને આગ લાગતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 12 થી 14 કલાક વીતી ગયા છે, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે। આગ કેમ બેકાબુ છે એ સવાલ છે સાહિસ। અધિકારીઓ શું કહી રહ્યા છે? ક્યાંક શું પડકારનો સામનો કરવો પડી રહ્યો છે? જગ્યા ઓછી છે? કેમ કે હાઇડ્રોલિક ક્રેનથી લઈને બધી જ વસ્તુઓ તમે સતત વહેલી સવારથી મેરેથોન કવરેજ કરી રહ્યા છો, જે ઓફ ધ રેકોર્ડ જે ચર્ચાઓ ચાલી રહી છે અધિકારીઓ વચ્ચે, તેનું કારણ શું છે? બિલકુલ ચોક્કસપણે અત્યારે કારણ એક જ જાણવા મળી રહ્યું છે કે જે માર્કેટ આવેલી છે તેની અંદર ગાડીઓ જવા માટેનો કોઈ પણ રસ્તો જોવા નથી મળી રહ્યો। પાર્કિંગ જે છે ત્યાં પણ એંગલો બનાવી દેવામાં આવ્યા છે। સૌથી ગંભીર બાબત, અને જે માર્કેટની ઉપર પણ જે પતરાનો શેડ બનાવી દેવામાં આવ્યો છે, એટલે કે ધુમાડો જે બહાર જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો જોવા નથી મળી રહ્યો, એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર ફાયર વિભાગની પણ ચૂક જોવા મળી રહી છે। જ્યારે ગેરકાયદેસર પતરાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો છે, તો એનઓસી કોના દ્વારા આપવામાં આવી હતી? બીજી તરફ ગાડી જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો। 12 થી વધુનો કલાક વીતી ગયા છે, પરંતુ ફાયર વિભાગની ટીમને હજી સુધી સફળતા નથી મળી રહી, એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે માર્કેટની ગંભીર ચૂક છે। પાર્કિંગની જગ્યા પર પતરાનો શેડ ઉભો કર્યો છે, એંગલો લગાવી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારે જવા માટે રસ્તો નથી। બાજુના માર્કેટમાંથી ફાયર વિભાગની ટીમને પાણીનો મારો ચલાવવાનો વારો આવ્યો છે। આગ પર કાબુ મેળવ્યા બાદ પાલિકાનું તંત્ર હવે કઈ રીતની કાર્યવાહી કરે છે અને જો એનઓસી આપવામાં આવી હતી તો કોના ઇશારે આપવામાં આવી હતી, તે પણ એક મોટો પ્રશ્ન છે। આભાર સાહિસ જગતાપ। તો ઘણા બધા સવાલો છે, જો જવાનો રસ્તો જ ના હોય તો ચિંતા એ છે કે એનઓસી, અને સવાલ એ છે કે એનઓસી કોને આપે? फैले नहीं, और फैले तो वहाँ पे किसी को नुकसान ना हो। फायर डिपार्टमेंट अपना काम कर रही है, काफ़ी मेहनत कर रहे हैं लोग, हम उनके साथ खड़े हैं, हम भी देख रहे हैं, उनकी जहमत काफ़ी है और काफ़ी निष्ठा से और काफ़ी मेहनत से वो सारी कामगिरी कर रहे हैं। कल दोपहर को यहाँ आग लगी थी। शाम को तो पूरी आग को काबू में पाया था और तभी सभी फायर के जवानों बाद में रवाना हुए थे। फिर सुबह में अर्ली कॉल आया
और आग बहुत लग गई, तो ब्रिगेड कॉल, मेजर कॉल जाहिर किया। तो मेजर कॉल में सभी जोनों को एक आदेश किया जाता है कि आप आपकी फायर की टीम के साथ यहाँ मौजूद हो। अभी घटनास्थल पे 50 गाड़ी मौजूद है, 150 से 200 लोग फायर फाइटर है। सभी प्राइवेट कंपनी है, AMNS, हजीरा के रिलायंस, अदानी, क्रिप्को, सभी के फायर जवानों भी तैनात है। अभी 90% आग को काबू में पाया गया है। जो 10% है वो 3 से 4 जगह पे अलग अलग फ्लोर पे लगी है। अभी 1 घंटा या 2 घंटे में हमको आशा है कि आग पे हम काबू पा जाएं। सुबह 8 बजे कॉल आया था, 8 बजे के लगभग फायर ब्रिगेड में, और यहाँ से 3 फायर स्टेशन की गाड़ी आई थी यहाँ पे। जब पहला अधिकारी उसने आने के बाद बताया कि बेसमेंट, ग्राउंड फ्लोर, फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर, सभी फ्लोर पकड़ा हुआ था एक्सेप्ट 4th एंड 5th फ्लोर। तो ब्रिगेड कॉल उसने डिक्लेयर किया और सभी गेट से अधिकारी, जवान जो भी है और जितनी गाड़ियाँ है वो यहाँ पे भिजवाई यहाँ पे, और करीब 35 से 40 गाड़ियाँ यहाँ पे अभी लगी हुई है फायर फाइटिंग में। और टर्न टेबल लैडर, हाइड्रोलिक प्लेटफॉर्म सभी को लगाया हुआ है। अभी अंदर घुस के और फायर फाइटिंग चल रहा था। अभी 2nd फ्लोर और बेसमेंट, फर्स्ट फ्लोर ये सब कंट्रोल में है पूरा, लेकिन 3rd फ्लोर, 5th फ्लोर और 4th फ्लोर ये पूरा आग पकड़ा हुआ है। और हर एक दुकान का शटर खोल के फायर फाइटिंग करने की कार्रवाई चल रही थी। इन बिटवीन जो है फ्लेम वगैरह ज़्यादा होने की वजह से, टेम्परेचर ज़्यादा होने की वजह से स्ट्रक्चर वगैरह ऊपर 5th फ्लोर का गिरना चालू हुआ है अभी। तो इसलिए जो फायर फाइटर थे ऊपर, उनको सेफ रहने के लिए वापस बुलवाया नीचे, और हाइड्रोलिक प्लेटफॉर्म, टर्न टेबल लैडर की मदद से बाहर से पानी मारा जा रहा है।